દુપટ્ટા માટે મારામારી થઈ। મહિલા ગ્રાહકે અગાઉ દુપટ્ટો ખરીદ્યો હતો। મહિલા દુપટ્ટો બદલવા આવતા દુકાનદારે બિલ માંગ્યું। દુકાનદારે બિલ વગર બદલવાની ના પાડી હતી। મહિલા સહિત બે પુરુષોએ દુકાનદારને માર માર્યો હોવાનું સામે આવ્યું છે। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। કૃણાલ શર્મા અમારી સાથે જોડાયેલા છે। કૃણાલ, જાણવા માંગીશું, એક દુકાનદારને માર મારવાની જે ઘટના સામે આવી રહી છે, શું રહ્યો મામલો? માંડવી વિસ્તારમાં દુપટ્ટાની આ દુકાનો આવેલી છે। ત્યાં લગભગ 4 દિવસ પહેલા એક મહિલા દુપટ્ટો ખરીદીને ગઈ હતી અને તે જ્યારે દુપટ્ટો બદલાવા આવી ત્યારે દુકાનદારે કહ્યું હતું કે બિલ આમાં જરૂરી છે જો બદલાવું હોય, પરંતુ આ મહિલા પાસે બિલ ન હતું। તેને લઈને બોલાચાલી થઈ હતી। બોલાચાલી ઉગ્ર બનતા એની સાથેના જે બે પુરુષો આવ્યા હતા તે બે પુરુષો અને મહિલાએ મળીને દુકાનદાર સાથે ઝપાઝપી અને મારામારી કરી હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વેપારીએ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને સિટી પોલીસે પણ સીસીટીવીના આધારે આ ત્રણેયની શોધખોળ હાથ ધરી। જી, ધન્યવાદ કૃણાલ આ માહિતી માટે।